તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરતા પહેલા પોલીસ એલર્ટ મોડમાં છે। સોમવારે જંગલેશ્વર વિસ્તારમાં થશે ડિમોલેશનની કામગીરી। પોલીસે વહેલી સવારે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું છે। જંગલેશ્વરમાં ફાયર અને પોલીસનો કાફલો તૈનાત છે। પોલીસ એલર્ટ મોડમાં છે। આપ જુઓ, ડિમોલેશનની કામગીરી પહેલા પોલીસનો કાફલો એ જગ્યા પર ખડકી દેવામાં આવ્યો છે। જંગલેશ્વર વિસ્તારના દ્રશ્યો છે। બીજી તરફ તમામ લોકોને સૂચનાઓ પણ પોલીસ આપી રહી છે। समिति नंबर 5 पुलिस રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે તે આગળ હાલ અત્યારે પોલીસ દ્વારા રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસ સાથોસાથ પીજીવીસીએલના કર્મચારીઓ પણ છે। આ મોટો પોલીસ કાફલો છે તે આ રિહર્સલની અંદર જોડાયો છે। વહેલી સવારથી જે રીતના ફાયર બ્રિગેડના જવાનો, પીજીવીસીએલ અને પોલીસ કાફલા સાથે છે તે મોટી સંખ્યામાં અહીંયા આ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। સોમવારના રોજ રાજકોટ શહેરના આ જંગલેશ્વર વિસ્તારની અંદર 1400 કરતાં પણ વધુ મકાનો છે તે ડિમોલેશન કરવામાં આવનાર છે। ત્યારે આ ડિમોલેશનને લઈને 2 દિવસ પૂર્વેથી જે પોલીસ છે તે સજ્જ જ બની છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે અલગ અલગ જે ટુકડીઓ છે તે બનાવવામાં આવી રહી છે અને અલગ અલગ ટુકડીઓના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ છે તે વિસ્તારની અંદર કરી રહી છે અને લોકોને પણ જે રીતના આ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે કે જો આપના મકાન હજુ પણ હોય તો આપની હાથે પણ પાડી શકો છો, પરંતુ જ્યારે પણ આ જે ડિમોલેશન છે તે સોમવારે થશે ત્યારે જે કોઈ મકાન હજુ ઊભા છે તેને પાડી દેવામાં આવશે ને આ ડિમોલેશન સૌરાષ્ટ્રનું સૌથી મોટું થવા જઈ રહ્યું છે ને તેને લઈને જ વધુથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે પોલીસ દ્વારા રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા।